નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 3 ત્રિકોણમિતીય વિધેયો ભાગ નંબર 11. મિત્રો, આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 3.4 સુધીનો અભ્યાસ કરેલો છે, બરાબર, જેની અંદર આપણે ઉકેલો શોધવાનું શીખ્યા છીએ ત્રિકોણમિતીય વિધેય માટે. જ્યારે હવેનો જે ટોપિક છે એમાં સાઇન અને કોસાઇન સૂત્રોનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા ટોપિક આપીએ સાઇન અને કોસાઇન સૂત્રો. હવે સાઇન સૂત્રો કેવી રીતે? તો આની અંદર જ હું તમને એક વસ્તુ સમજાવી દઉં છું કે કોઈ પણ એક ત્રિકોણ છે, આ ત્રિકોણની ત્રણ બાજુઓ A B C, AB BC અને AC ત્રણ બાજુઓ છે. એટલે કે ત્રણ ખૂણા, ખૂણો A, ખૂણો B અને ખૂણો C થયું. હવે ખૂણા A ની સામેની બાજુ સ્મોલ a, ખૂણા B ની સામેની બાજુ સ્મોલ b અને ખૂણા C ની સામેની બાજુ સ્મોલ c હોય તો જે ત્રિકોણ આપણને દેખાય છે એ ત્રિકોણ માટે સાઇન સૂત્રો અને કોસાઇન સૂત્રો બની શકે. બરાબર છે? તો પહેલા તો આપણે આટલો એક ઉલ્લેખ કરી દઈએ કે ત્રિકોણ ABC માં ચલો AB બરાબર C, BC બરાબર A અને AC ઇક્વલ ટુ B છે. ઓકે, અને એના ખૂણાઓ તો ABC છે. હવે આપણે પ્રમેય 4 લખીએ. પ્રમેય 4 આ કોનું પ્રમેય છે? તો કે સાઇન સૂત્ર દર્શાવે છે. શું છે? સાઇન સૂત્ર. હવે સાઇન સૂત્ર એ શું છે? તો આ સૂત્ર આપણે જોઈ લઈએ. તો કે સાઇન સૂત્ર જે છે એ અહીંયા જે પણ ખૂણાઓ આપેલા છે, જે પણ ખૂણાઓ, એ ખૂણાઓ માટે સાઇનનું મૂલ્ય અને તેની સામેની બાજુ પ્રમાણમાં હોય. પ્રમાણમાં હોય મતલબ આ રીતે કે સાઇન A અપોન સ્મોલ a, એટલે કે જે ખૂણો છે એનું સાઇનનું મૂલ્ય એની સામેની બાજુના પ્રમાણમાં છે. એવી રીતે સાઇન B અપોન સ્મોલ b, એવી રીતે સાઇન C અપોન સ્મોલ c. આ આપણા માટે એક સાઇન સૂત્ર થશે. તો આપણે શું લખી શકીએ કે કોઈ પણ ત્રિકોણની, આપણે સાઇન સૂત્ર લખી દઈએ કે કોઈ પણ ત્રિકોણની બાજુઓ તેમની સામેના ખૂણાના સાઇનના મૂલ્યના પ્રમાણમાં હોય છે. બરાબર? કોઈ પણ ત્રિકોણની બાજુઓ તેમની સામેના ખૂણાના, એટલે કે આ બાજુ એની સામેનો ખૂણો, આ ખૂણાના સાઇનના મૂલ્યના, એટલે કે ખૂણાનું જે સાઇનનું મૂલ્ય છે, એટલે કે સાઇન A, સાઇન B કે સાઇન C ના પ્રમાણમાં હોય. પ્રમાણમાં એટલે આ રીતે. તો હવે આ જે પદ છે, બરાબર, જે આપણા માટે સાઇન સૂત્ર તરીકે ઓળખાય છે. હવે આટલું તો તમારે યાદ રાખવાનું જ છે, પરંતુ દાખલાઓમાં આપણે આનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે એ આપણે યાદ રાખવું પડશે સાથે સાથે. તો એમ કહું છું કે જે સાઇન સૂત્ર છે એને આપણે કોઈક અચળાંક k સાથે સરખાઈ લઈએ. તો ધારો કે ઇક્વલ ટુ k આપણે ધારી લઈએ. તો પહેલાને k સાથે સરખાઈએ તો sin A ઇક્વલ ટુ સ્મોલ a, k ની જોડે જશે એટલે 1k થશે. sin B ઇક્વલ ટુ bk થશે અને sin C ઇક્વલ ટુ ck થશે. તો આપણી પાસે આ આપણું સાઇન સૂત્ર છે. હવે એની અંદર આપણે જે કામ કરવાનું છે તે કે sin A upon small a equal to sin B
upon small b equal to sin c upon c equal to k ધારતા. તો માટે sin a equal to 1k, sin b equal to bk અને sin c equal to ck થાય. તો આ જે સૂત્ર મળ્યા છે આપણને એમનો ઉપયોગ આપણે દાખલાઓમાં કરવાનો થશે. તો આપણે આને નોંધ તરીકે જ લખી દઈએ, બરાબર, અને જેનો ઉપયોગ દાખલામાં કરવું. પરંતુ આપણા માટે સાઈન સૂત્ર તો આ જે છે તે. મિત્રો કોઈ સાઈન સૂત્રને વ્યસ્તની રીતે કે તો પણ ચાલે, એટલે કે સ્મોલ a upon sin a equal to small b upon sin b equal to small c upon sin c તો પણ ચાલે. પરંતુ આપણે કોઈ પણ દાખલો હશે તો એ દાખલામાં આ પ્રકારના જ સૂત્રોનો ઉપયોગ કરીશું, એટલે જેથી કરીને આપણે વારે ઘડીએ કશું બદલવું પડે નહીં. ચલો હવે એના પછી પ્રમેય નંબર 5, જેની અંદર છે કોસાઇન સૂત્ર. હવે કોસાઇન સૂત્ર કેવું છે? તો જેવી રીતે અહીંયા આપણે કોઈ અચળ k નો ઉપયોગ કરીને sin ની કિંમતો લખી છે, તો એવી રીતે કોસાઇન સૂત્ર. તો કોસાઇન સૂત્ર એ રીતનું છે કે ત્રણ જુદા જુદા સૂત્રો. એમાં પહેલું સૂત્ર છે કે a² બરાબર b² + c². સમજી લેજો, કોઈ એક બાજુનો વર્ગ એ બીજી બે બાજુઓના વર્ગોનો સરવાળો, અને એમાંથી જે બે બાજુનો વર્ગોનો સરવાળો તમે લખ્યો છે એ બંનેનો 2 વડે ગુણાકાર કરીને અને સાથે એમને કોસે વડે ગુણો છો, તો આટલું પદ જો આ વર્ગોના સરવાળામાંથી બાદ કરવામાં આવે તો આપણને a² મળે છે. તો આવું આ એક સૂત્ર છે. હવે આ એક સૂત્ર ઉપરથી આપણે ધારો કે આમાંથી cos a ને કરતા બનાવીએ તો ખરેખર શું થાય? તો cos a ને ધારો કે એમાંથી આપણે કરતા બનાવીએ છીએ તો આને આધારે આપણે લખીએ તો કે cos a બરાબર, સમજી લેજો, આખું પદ આ બાજુ લઈ જઈએ, a² ને આ બાજુ લઈ જઈએ, અને પછી જે 2bc ગુણાકારમાં છે એમને ભાગાકારમાં લઈ જઈશું. એટલે કે અહીંયા જે ખૂણો આવે છે એની સામેની બાજુ સિવાયની બે બાજુઓ ના વર્ગોનો સરવાળો અને આ ખૂણાની સામેની બાજુનો વર્ગ આમાંથી બાદ કરવાનો છે અને સાથે 2bc વડે ત્યાં ગુણવાના છે. અહીંયા જે બધી છે એ બાજુઓ જ છે, a b c બધા બાજુઓના માપ છે, જ્યારે અહીંયા એક જ ખૂણો આવે છે. બરાબર? તો યાદ રાખજો કે જેનું પણ cosનું સૂત્ર આપણે લખતા હોઈએ જે ખૂણા માટે, તો એ ખૂણાની બે પાસેની બાજુઓ જુઓ, આ a ખૂણો છે તો a ની બે પાસેની બાજુઓ b² અને c² નો વર્ગોનો સરવાળો માઈનસ એની સામેની બાજુનો વર્ગ અપોન 2 ગુણ્યા પાસેની બાજુનો ગુણાકાર. આ એક સૂત્ર આપણે લખ્યું. ચલો એ જ રીતે બીજું સૂત્ર લખવું હોય તો b² બરાબર a² + c² માઈનસ 2ac cos b. તો ચલો આમાં આપણે cos b ને કરતા બનાવીએ તો ચલો b ની બે પાસેની બાજુઓ તો a અને c, તો a² + c² માઈનસ ચલો b ની સામેની બાજુ એટલે કે b, તો b નો સ્ક્વેર અને અપોન 2ac. અને એવી જ રીતે છેલ્લે ત્રીજું સૂત્ર, તો ત્રીજું સૂત્ર કોના દ્વારા? c² દ્વારા. તો કે c² = a² + b² માઈનસ 2ab cos c. તો અહીંયા cos c ચલો શું લખી શકાય છે? c ની પાસેની બે બાજુઓ a અને b એના વર્ગોનો સરવાળો એટલે કે a² + b² માઈનસ એની સામેની બાજુ એટલે કે c² / 2ab. ક્લિયર? તો
તો આ પ્રમાણે આપણને કોસાઇન સૂત્ર મળે અને એ જ પ્રમાણે આપણને સાઇન સૂત્ર મળે છે. તો હવે સાઇન અને કોસાઇન સૂત્રોમાં આપણે આ સૂત્રનો જ ઉપયોગ કરવાનો થશે અને અહીંયા આ સૂત્રનો જ આપણે ઉપયોગ કરવાનો થાય. તો આપણે એ સૂત્રનો ઉપયોગ હવે દાખલાઓમાં કરવાનો છે. તો આપણે દાખલાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા ઉદાહરણ નંબર 25 ની અંદર સાબિત કરવાની રીતના 3 દાખલા છે. ત્રણે 3 દાખલાઓ એક જ રીત પ્રમાણેના છે. તો એમાં પહેલો દાખલો આપણે ગણીએ છીએ. ચલો એક કામ કરીએ, પહેલો બુકમાં આપેલો છે, આપણે બીજો ગણવાનો પ્રયત્ન કરીએ. તો એનો બીજો જે દાખલો છે એ જોઈએ. બરાબર મિત્રો, 3 માંથી હું એક જ દાખલો ગણાવું છું, એ પ્રમાણે તમારે બીજા 2 દાખલા ગણવાના થાય. એમાં પહેલો દાખલો ધારો કે બુકમાં આપ્યો છે, પરંતુ બુકમાં જે છે એનાથી થોડુંક અલગ રીતે આપણે ગણવાનો પ્રયત્ન કરીશું. તો 10c - a/2 equal to c - a/c plus a into cot b/2. ક્લિયર? આ રીતનું આપણી પાસે પદ છે. હવેનું કામ આપણે કયું કરવાનું થાય? તો સમજી લેજો, આ એક જ પદ છે. જ્યારે અહીંયા વધારે પદો છે તો આપણે જમણી બાજુનો ઉપયોગ કરીને આપણે ડાબી બાજુ મેળવવાનો પ્રયત્ન કરીશું. તો આપણે જમણી બાજુ લખીએ. તો કે જમણી બાજુ બરાબર c - a/c plus a into cot b/2. હવે જો અહીંયા તો એક જ પદ દેખાય છે એટલે એમાં તો આપણે અત્યારે કોઈ ફેરફાર કરવો નથી. હા, cot એટલે cos ભાગ્યા sin થઈ શકે છે, પરંતુ આપણને ખબર નથી કે હાલ એની જરૂરિયાત છે કે નહીં. તો જ્યારે જરૂરિયાત પડશે ત્યારે એ પ્રમાણે આપણે એને લખીશું. ચલો આ પદ છે CA. તો સ્મોલ c અને સ્મોલ a ની કિંમત આપણે sin સૂત્રમાંથી વિચારીને લખીએ. તો જે sin સૂત્ર છે, તો એ sin સૂત્રમાંથી સ્મોલ a ની કિંમત મારે કેવી હોય તો શું થઈ શકે? sin a/k. ચલો c ની કિંમત કેવી હોય? તો sin c/k. તો આપણે m નો ઉપયોગ આ જગ્યાએ કરવાનો થશે. તો આપણે એનો ઉપયોગ કરીએ. તો કે sin c/k minus sin a/k. ચલો એવી રીતે sin c/k plus sin a/k into cot b/2. ચલો હવે અહીંયા બંને પદના છેદમાં k છે, અહીંયા બંને પદના છેદમાં k છે, તો k શું થશે? ઉડી જશે બંને જગ્યાએથી. તો વધશે શું? sin c minus sin a છેદમાં sin c plus sin a અને into cot b/2. હવે આપણે આ જગ્યાએ સૂત્ર વાપરવાનું છે c minus c અને c plus c નું. તો c minus c નું સૂત્ર કયું? c plus c નું સૂત્ર કયું? તમે સારી રીતે જાણો છો. તો c minus c એટલે સોરી s minus s અને s plus s. તો s minus s એટલે શું થાય? બોલો બોલો. તો s minus s એટલે થશે 2cs અને s plus s એટલે 2sc. બરાબર છે? તો 2 ગુણાય છે તો સરવાળો કે બાદબાકી કરીએ છીએ તો ભાગાકારમાં પણ 2 આવશે, કારણ કે અહીંયા સરવાળો બાદબાકી માંથી આપણે જ્યારે ગુણાકારમાં રૂપાંતરણ કરીએ છીએ ત્યારે હંમેશા 2 ગુણાકારમાં પણ આવે છે અને 2 ભાગાકારમાં પણ આવે છે. તો આપણે એ રીતે એનો ઉલ્લેખ કરીએ. તો s minus s એટલે 2cs. તો 2 cos. હવે વિચારજો, બંનેનો સરવાળો ભાગ્યા 2 આપણે લખવું છે. તો c plus a/2 into, ચલો આ જગ્યાએ sin c minus a/2. ક્લિયર?
જ્યારે ખૂણાની વાત આવે છે ત્યારે c કેપિટલ છે એવું જ આપણે વિચારવાનું છે, અને જ્યારે બાજુની વાત હતી ત્યારે c સ્મોલ છે એ રીતે આપણે વિચારવાનું છે. ચલો એવી રીતે છેદમાં s + s એટલે 2sc, તો કે 2 sin c + a upon 2 into cos c minus a upon 2 into cot b by 2. હવે વિચારો કે અહીંયા c plus a છે, અહીંયા b છે. તો મિત્રો કાં તો તમે b ને c અને a માં ફેરવો, કાં તો a અને c જે છે એને b માં ફેરવો. તો a અને c જે છે એને b માં ફેરવવું આપણને સરળ પડે. કેવી રીતે? તો વિચારજો તમે કે આપણી પાસે જે સાઇન સૂત્ર અને જે પણ કોસાઇન સૂત્રો બન્યા છે એનો આધાર કોના ઉપર છે? ત્રિકોણ ઉપર. તો એ ત્રિકોણના ત્રણ ખૂણાઓનો સરવાળો તો કેટલો થવાનો છે? 180. એનો મતલબ કે a + b + c = પાઈ થાય. તો એમાં આપણે a + c લખવા હોય તો શું લખી શકીએ? પાઈ - b લખી શકાય. તો આ જગ્યાએ અને આ જગ્યાએ પાઈ - b મૂકીએ. પરંતુ એમ કહું છું કે cos / sin એટલે તો આપણને શું મળે છે? cot મળે છે. તો આપણે એ પ્રમાણે કામ કરવાનું છે. ઓકે, તો આપણે ત્યાં કણ cos / sin એટલે આપણે ત્યાં cot લખી દઈએ છીએ. ક્લિયર? તો ચલો એક cot આપણે લખી દઈશું. સાથે સાથે આ જે પદ છે તે આપણા માટે શું થશે? tan થશે. કારણ કે sin / cos છે એટલે tan કરી દઈએ, એટલે જેથી કરીને આપણે પદ ઓછા લખવાના થાય અને પછી આપણે પેલા આની જગ્યાએ b વાળા નિયમનો ઉપયોગ કરીશું. તો ચલો 2 ઉડી જશે. આ પદ થઈ જશે cot c + a upon 2. આ પદ થઈ જશે tan c minus a upon 2 અને આ પદ થશે cot b by 2. ચલો હવે c plus a ની જગ્યાએ વાત કરીએ, પાઈ minus b આપણે લખીએ. તો cot પાઈ minus b upon 2 ચલો into tan c minus a upon 2 and into cot b by 2. હવે પાઈ - b upon 2 નો મતલબ શું થાય? તો કે π/2 - b/2. તો આપણે એ રીતે લખીએ. તો equal to cot π/2 - b/2. ચલો આ પદ જે છે એને અહીંયા લખી દઉં છું, આને છેલ્લે રાખી દઉં છું, into cot b/2 અને into tan c minus a/2. હવે વિચારો cot π/2 minus x. cot π/2 minus x એટલે શું થશે? tan x થવાનું છે. તો આપણે tan x લખી દઈએ. એટલે કે tan b/2 into cot b/2 into tan c minus a/2. હવે tan અને cot બંને તો એકબીજાના વ્યસ્ત છે. તો બંને એકબીજાના વ્યસ્ત હોય તો એમનો ગુણાકાર શું થશે? 1 થશે. કારણ કે બંનેમાં x તો કેવા છે? સરખા છે. એટલે કે tan x into cot x નું મૂલ્ય 1 થાય. તો આની જગ્યાએ આપણે 1 વિચારી લઈએ છીએ. એટલે કે 1 into tan c minus a/2 અને equal to tan c minus a/2. અને એ જ આપણા માટે શું થશે? કઈ બાજુ થશે? ડાબી બાજુ થશે. તો ડાબા. તો આ પ્રમાણે આપણે એની કમ્પ્લીટ સાબિતી આપી શકીએ છીએ. મિત્રો બંનેમાંથી મોટી બાજુ જમણી બાજુ છે, માટે આપણે જમણી બાજુનો ઉપયોગ કરીએ છીએ. જો તમે ડાબી બાજુનો ઉપયોગ કરશો તો તમને એ પ્રમાણે કઈ જવાબ મળશે નહીં. કેમ? કારણ કે પદ જ નાનું છે. નાનામાંથી મોટામાં જવું હોય, નાનામાંથી મોટામાં, તો પછી શું થાય?
કે આપણે કઈક પદનો ગુણાકાર ભાગાકાર કરવો પડે ને એ રીતનું, તો ગુણાકાર ભાગાકાર કરવાનું આપણા મગજમાં જલ્દીથી આઈડિયા આવે નહીં, પરંતુ મોટા પદમાંથી કામ કરતા હોય તો ત્યાં શું થાય, જે તે પદ ઉડાડવાની જ વાત આવશે. ક્લિયર? તો એટલા માટે તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. મિત્રો બુકમાં જે દાખલો આપ્યો છે એની અંદર ફક્ત ને ફક્ત આટલા પદનું જ સાબિતી આપી છે, અને છેલ્લે જે જવાબ મળે છે કોટ વાળો એના ગુણકમાં કેવી રીતે કંઈક મળે છે, બરાબર છે, તો એ પ્રમાણે એમને સાબિતી આપી છે. કામ બંનેમાં એક જ સરખું થાય છે, કામમાં કોઈ જ ફરક નથી, પરંતુ બુકની અંદર અમુક સ્ટેપ ઉડાડીને ડાયરેક્ટ લખી દીધું હોય એટલે એના કારણે તમને ત્યાં શોર્ટ જેવું દેખાતું હોય. તો તમે આ પ્રમાણે જે 3 દાખલા છે એમને ગણવાનો પ્રયત્ન કરજો. હવે એના પછી આપણે ઉદાહરણ નંબર 26, તો ઉદાહરણ નંબર 26 ની અંદર પણ એક દાખલો જે છે એની રકમ તમે જોશો તો એ રકમમાં ઉદાહરણ 26 ની રકમમાં ટોટલ 3 પદો આપ્યા છે. ધ્યાનથી જુઓ તમે રકમને, તો એ 3 પદો છે, એ 3 પદમાંથી વારા પરથી આપણે એક એક પદ લેવાનું છે અને એક એક પદની સાબિતી આપવાની થાય. અને એ જે સાબિતી આપણને મળે છે એ સાબિતી ઉપરથી આપણે એની જમણી બાજુ મેળવવાની થશે, કારણ કે ત્યાં ડાબી બાજુ મોટી છે અને ડાબી બાજુ મોટી હોય તો સીધી વાત છે કે આપણે ડાબી બાજુનો ઉપયોગ કરવાનો થશે. તો આપણે એની ડાબી બાજુ આખી લખી દઈએ છીએ. પહેલા તો કે ઉદાહરણ નંબર 26, પહેલા તો ઉલ્લેખ કરેલો છે કે ત્રિકોણ ABC માટે આખે આખું પદ હું લખી દઉં છું, A sin B - C plus B sin C - A plus C sin A - B equal to 0. તો હવે આની ડાબી બાજુ જે છે એ ડાબી બાજુનું આખાનું સાદુરૂપ આપવા જઈએ છીએ તો એ દાખલો ઘણો મોટો થાય છે, એટલે એમાં આપણે કામ ફક્ત એટલું જ કરીશું કે એક જ પદનું સાદુરૂપ આપીશું. એનો જે જવાબ આવે છે તો એ જ રીતે કરીને આનો જવાબ અને આનો જવાબ આપણે ડાયરેક્ટ લખીશું અને પછી ડાબી બાજુમાં આ ત્રણેયની કિંમતો મૂકીને આપણે જમણી બાજુ મેળવીશું. તો સૌથી પહેલા પહેલું પદ આપણે લખીએ છીએ, તો કે A sin B - C. હવે A sin B - C છે મિત્રો, એને આપણે એવા સ્વરૂપે ફેરવવાનો પ્રયત્ન કરવાનો કે એવા જ સ્વરૂપ અહીંયા અને અહીંયાથી પણ આપણને મળી રહે અને લખવામાં પણ આપણને એટલી સરળતા રહે. તો એવું કેવી રીતે મેળવી શકીશું કે જેથી કરીને આપણો સરવાળા બાદબાકી પણ શક્ય બને. હાલની સ્થિતિએ જોશો તો કોઈના સરવાળા બાદબાકી શક્ય નથી. તો પહેલું કામ જે A આપ્યા છે સ્મોલ a, એ સ્મોલ a ની જગ્યાએ આપણે sin સ્વરૂપનું પદ મૂકવું છે. તો આપણે એટલું જાણીએ છીએ કે sin કેપિટલ A ઇક્વલ ટુ સ્મોલ a ઇન્ટુ k થાય છે, પરંતુ સ્મોલ a ને આપણે કરતા બનાવીએ તો એ શું થશે, તો કે સ્મોલ a ને કરતા બનાવીએ તો એ થશે sin કેપિટલ A upon k થશે. તો આપણે sin કેપિટલ A ઇન્ટુ upon k લખીએ તો આપણે a ની જગ્યાએ જે તે પદ મૂકીએ તો શું થશે, sin A upon k ઇન્ટુ sin B - C. હવે વિચારજો કે અહીંયા sin B - C છે, આ જગ્યાએ sin A છે, તો હવે બે sin નો ગુણાકાર છે, પરંતુ બંને sin ની અંદર એકમાં A છે અને એકમાં B - C છે, અલગ અલગ પ્રકારના પદો છે. તો આપણે શું કરવું પડે, કોઈ એક જ જેવા પદો બનાવવા પડે. એક જ જેવા પદો એ બાદબાકીમાં તો થઈ શકવાનું જ નથી. જે એકલું પદ છે તે કાં તો સરવાળા સ્વરૂપનું પદ હોય ત્યાં થઈ શકે. તો આપણે જે sin A દેખાય છે એ sin A ની અંદર આપણે એનું જે તે પદ મૂકવાનો પ્રયત્ન કરી શકીએ. ક્લિયર? તો એ રીતે આપણને જે તે પદ એક તો થઈ શકે. તો મિત્રો એક આ રીત પ્રમાણે આપણું કામ થઈ શકે એમ છે. ધારો કે
કોઈ એમ વિચારે છે કે આપણે આ રીત નથી કરવી, અન્ય રીત કરવી છે, તો અન્ય રીત માટે તમારે એવું કરવું પડે કે જે sin b c છે તો sin b c નું આખું સૂત્ર તમે મૂકો અને એ સૂત્રમાં sin a ની cos a ની sin b cos b sin c cos c એમની કિંમત મૂકો અને એમનું સાદુરૂપ આપો તો એ રીતે પણ તમે જે તે કામ ત્યાં કરી શકશો। તો આ રીતે આપણને આપણી અનુકૂળતા જે રીતે હોય એમ આપણે કરી શકીએ છીએ। તો મિત્રો આ જે રીત જે છે અહીંયા કે a ની જગ્યાએ b c આપણે લાવવાનો પ્રયત્ન કરીએ અને પછી બે સાઈડ વાળા પદોનો ગુણાકાર આપણે કરવાનો પ્રયત્ન કરીએ તો આ રીત પણ ચાલે। ઓકે, તો બુકમાં અલગ રીત છે, આપણે અહીંયા અલગ રીત કરીએ છીએ, એટલું ધ્યાન રાખજો એટલે તમે બંને રીતો તમને ક્લિયર થઈ શકશે। તો હવે અહીંયા હું a ને b અને c માં ફેરવવાનો પ્રયત્ન કરું છું તો શું લખી શકાય? sin pi minus b plus c into sin b minus c upon k। હવે sin pi minus x છે તો sin pi minus x એટલે શું થાય? sin x થવાનું, એનો મતલબ કે sin b plus c into sin b minus c upon k। હવે યાદ કરજો કે આપણે એક સૂત્ર શીખ્યા છીએ આગળ કે sin x plus y into sin x minus y હોય તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ છીએ? તો કે sin square x minus sin square y લખીએ છીએ કે નથી લખતા? ઓકે, તો એ સૂત્રનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો થશે। તો આ જગ્યાએ આપણે સૂત્ર વાપરીએ છીએ તો કે ઇક્વલ ટુ sin square b minus sin square c upon k। તો જુઓ b પહેલા છે તો b પહેલા આવ્યા, c પછી છે તો c પછી લખ્યા છે તો કે sin square b minus sin square c। ક્લિયર? હવે હજી પણ તમને કહું છું કે આની અંદર જો બુકમાં જે રીતનો જવાબ આપેલો છે બરાબર, પહેલા પદની સાબિતીનો એવો જ જવાબ જો તમારે અહીંયા લાવવો હોય તો લઈ શકાય। sin b ની જગ્યાએ શું મૂકી શકાય? bk મૂકી શકાય, sin c ની જગ્યાએ શું મૂકી શકાય? sick મૂકી શકાય, બરાબર છે? તો એ પ્રમાણે એનો જવાબ પણ આવી શકે છે, બરાબર? જો એ રીતે લખવું હોય તો એ પદ આપણને સરળ દેખાશે, પરંતુ એટલું યાદ રાખજો કે ત્યાં sin a ની જગ્યાએ એ પ્રમાણે જે તે પદ મૂકેલું છે। તો ચલો આપણે એ રીતે એને લાવવાનો પ્રયત્ન કરી દઈએ। જો તમે આટલું રાખશો તો પણ ચાલશે, કંઈ જ ખોટું નથી, બરાબર? ચાલો તો હું અંદર કિંમત મૂકી દઉં છું તો b square k square minus c square k square upon k। હવે અહીંથી k square કોમન નીકળે, એક k ઉડી જશે તો k કૌંસમાં b square minus c square। તો આ પહેલા પદ ઉપરથી આપણને આવો જવાબ મળ્યો છે। હવે જે બીજા બંને પદો છે એમનો જવાબ આપણે ડાયરેક્ટ લખવાનો છે। ક્લિયર? તો આપણે ડાયરેક્ટ જવાબ લખવાનો પ્રયત્ન કરીએ તો કે એ જ રીતે ચલો બીજું પદ છે આપણું b into sin c minus a બરાબર। તો ચલો હવે આના ઉપરથી આ જવાબ કેવી રીતે છે? તો સમજો k અચળ છે જે અહીંયા કશું જ લેવા દેવા નથી તો k લખી દઈએ। b square minus c square ક્રમ પણ એટલો જ મહત્વનો છે તો પહેલા b અને પછી c રહ્યા એનું કારણ શું? અહીંયા b minus c છે તો હવે અહીંયા કોણ છે? c minus a છે તો small c square minus small a square। ચલો તથા એનું ત્રીજું પદ તો કે c sin a minus b તો k અચળ, પહેલું પદ a છે તો એના આધારે a square, બીજું પદ b છે તો એના આધારે b square। ઓકે, ત્રણે ત્રણ પદો માટે કઈ કઈ કિંમતો મળવાની છે એ આપણને મળી ગયું છે। હવે આપણે એની ડાબી બાજુ લખીએ તો કે માટે ડાબી બાજુ બરાબર સ્મોલ a sin b
b minus c plus small b sin c minus a plus small c sin a minus b. ચલો હવે આ બધી કિંમતો આપણે આની અંદર મૂકી દઈએ. તો પહેલાની કિંમત છે k કાઉન્સમાં b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર. ચલો એવી જ રીતે બીજાની કિંમત છે k કાઉન્સમાં c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર અને ત્રીજાની કિંમત છે k કાઉન્સમાં a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર. હવે ત્રણેયમાંથી k કોમન લઈ લઈએ તો કાઉન્સમાં b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર અને પ્લસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર. તો કાઉન્સ શું થઈ જશે? શૂન્ય. તો ઇક્વલ ટુ 0 અને ઇક્વલ ટુ જમણી બાજુ. તો મિત્રો આ દાખલા પ્રમાણે હવે તમારે એટલું સમજવાનું છે કે જ્યારે પણ કોઈ પણ દાખલામાં આવી રીતે પદ વધારે દેખાતા હોય અને એક પદની સાબિતી વધારે થતી હોય તો એ વખતે એકની જ સાબિતી આપવાની છે અને એ જ રીતે કરીને બીજા બંનેની ડાયરેક્ટ કિંમતો લખી દેવાની છે, એમના જવાબ લખી દેવાના છે અને પછી આપણે ડાબી બાજુમાં કિંમત મૂકીને એમનો જવાબ શોધવાનો થશે. તો આ છે ઉદાહરણ નંબર 26. હવે મિત્રો ઉદાહરણ 27 અને ઉદાહરણ 28 એ અત્યારે હું બાકી રાખું છું. પહેલા આ રીતના જે પણ દાખલાઓ છે એને આપણે ગણવાનો પ્રયત્ન કરીએ, પછી એને જોઈશું. તો સ્વાધ્યાય 3.5 માંથી પહેલો દાખલો આપણે અત્યારે સમજી લઈએ છીએ. તો 3.5 દાખલા નંબર 1. હવે દાખલા નંબર 1 ની તમે રકમ જુઓ તો એની અંદર તમને સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c ત્રણેયની કિંમતો આપેલી છે. બરાબર. હવે ત્રણેયની કિંમતો આપણને આપેલી હોય, એના આધારે cos a, cos b કે cos c શોધવા હોય તો આપણે ઓબ્વિયસલી શોધી શકીએ છીએ. તો સ્વાધ્યાય 3.5 પ્રશ્ન નંબર 1. ચલો ત્રિકોણ ABC માટે સ્મોલ a તરીકે 18, સ્મોલ b તરીકે 24 અને સ્મોલ c તરીકે 30 છે. ચલો હવે આપણે પ્રશ્ન નંબર આની અંદર પ્રશ્ન નંબર 1 હવે આવે છે. તો ચલો પ્રશ્ન નંબર 1. ઓકે. તો પ્રશ્ન નંબર 1 અને 2 આપણે આનો ઉપયોગ કરીને ગણવાના છે. તો ત્યાં પ્રશ્ન નંબર 1 માં cos a, cos b અને cos c શોધવાના કીધા છે. તો હું ફક્ત ને ફક્ત એક જ પદ શોધીશ. ચલો મારે cos a શોધવું છે. તો cos a આપણે કેવી રીતે શોધી શકીએ? તો કે આપણી પાસે કોસાઇન સૂત્ર છે. તો cos a તરીકે કયું સૂત્ર છે? b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર અપોન 2bc એવું આપણું સૂત્ર છે. તો કે b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર અપોન 2bc. ચલો આપણે એ બધી કિંમતો મૂકી દઈએ. 24 નો સ્ક્વેર પ્લસ 30 નો સ્ક્વેર માઈનસ 18 નો સ્ક્વેર છેદમાં 2b તરીકે 24 અને c તરીકે 30. તો હવે આપણી પાસે જે પણ પદ છે એમાં 24 નો વર્ગ થશે. કેટલો થશે? 576. 30 નો વર્ગ છે 900 અને 18 નો વર્ગ છે 324. છેદવાળા પદો અત્યારે હું એમના એમ જ રાખું છું. કેમ કે જેથી કરીને કોઈ છેદ આપણે ઉડાડવો છે તો ઉડાડી શકીએ. હવે 576 માંથી 324 ને આપણે બાદ કરવા છે તો કેટલા વધશે? 222 અને 900. તો એ પ્રમાણે 1122 ભાગ્યા 2 24 અને 30 બરાબર છેદમાં 2 નો 24 નો અને 30 નો ગુણાકાર છે. હવે આપણે એમનો ભાગાકાર કરીને એમનો જવાબ મેળવવો છે. તો એમનો જવાબ કેટલો આવશે?
તો એ પ્રમાણે આપણે વિચારીએ તો એમનો જે જવાબ છે એની અંદર 2 નો છેદ પણ ઉડે છે અને એ રીતે એમનો જે જવાબ છે એ 4/5 મળે છે. કેવી રીતે તો આપણે જોઈ લઈએ. 2 નો છેદ ઉડાડીશું તો અહીંયા કેટલા આવશે 550 અને 11 એટલે કે 561 બરાબર. તો એ પ્રમાણે તો આપણે એ પ્રમાણે અહીંયા છેદ ઉડાડીએ તો આપણે અહીંયા જે લખેલું છે ને એમાં થોડીક મિસ્ટેક છે કે આમની બાદબાકી આપણને મળે છે 252 અને 900 એટલે અહીંયા 1152 થશે. તો આપણે 1152 લખીએ છીએ. હવે આપણે છેદ ઉડાડીએ તો 1152 ને 2 નો છેદ ઉડશે તો કેટલા વધશે તો એ થશે 576. હવે 576 નો 24 સાથે છેદ ઉડશે તો વધશે 24 અને 24 માં અહીંયા 6 નો છેદ ઉડશે તો આ જગ્યાએ 5 અને આ જગ્યાએ 4. તો એ પ્રમાણે 4/5 આપણને cos નો જવાબ મળે છે. તો આવી રીતે cos એ જેવી રીતે શોધ્યા છે એવી જ રીતે cos બી શોધી શકાય, એવી જ રીતે cos c શોધી શકાય. ડાયરેક્ટ જ સૂત્રમાં તમારે જુદી જુદી કિંમતો મૂકવાની છે. પરંતુ હવે એના આધારે પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2 ની અંદર sin a sin b અને sin c શોધવાના છે. તો મિત્રો તમારે હંમેશા sin શોધવા માટે પહેલા cos શોધવા જ પડે. સમજો કે તમે અહીંયા cos શોધી દીધા છે. હવે એના આધારે આપણે sin ની કિંમત શોધવી છે. તો આપણી પાસે સૂત્ર છે sin square a equal to 1 minus cos square a 1 minus 4/5 નો square 1 minus 16/25 તો કે 9/25 અને માટે sin a તરીકે 3/5. કેમ આ રીતે કેમ પ્લસ જ લખ્યા છે? કારણ કે ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો 180 છે. એનો મતલબ કે કોઈ પણ ત્રિકોણ અથવા કોઈ પણ ખૂણો હશે, કોઈ પણ ત્રિકોણમાં કોઈ પણ ખૂણો હશે તો એ ખૂણાનું મૂલ્ય 180 કરતા નાનું હશે. મતલબ પ્રથમ અને દ્વિતીય ચરણમાં આવશે. પ્રથમ અને દ્વિતીય ચરણમાં sin નું મૂલ્ય હંમેશા ધન હોય છે. તો એટલા માટે આપણે ડાયરેક્ટ જ +3/5 લખી દીધા છે. તો cos એ શોધ્યા તો એની ઉપરથી sin એ આપણને આ રીતે મળે. તો એવી રીતે તમે cos બી શોધીને sin બી શોધી શકશો અને cos c શોધીને sin c શોધી શકશો. તો આ વિડિયોમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. આશા રાખું છું કે sin સૂત્ર અને cosine સૂત્રમાં તમને સમજણ પડી હશે. એ બંને પ્રકારના સૂત્રોને તમારે યાદ રાખવાના છે. યાદ રાખશો તો જ સ્વાધ્યાય 3.5 નો જે પણ ટોપિક છે એ ટોપિક તમને ખૂબ સરસ રીતે ખબર પડશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.